હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે N2O5ની સાંદ્રતા એ 318 કેલ્વિન તાપમાને 1.24 × 10⁻², એટલે કે RO આપણને આપી દીધું છે. RO સાંદ્રતા એટલે કે RO પ્રારંભિક એટલે કે ઓરિજિન, ઓથી સ્ટાર્ટ થાય. ઓકે, હવે આ કંઈક સૂત્ર આપેલું છે, આપણે દાખલાથી મતલબ છે, બરાબર. તો હવે 60 મિનિટ પછી એટલે કે આપણે ટાઈમ આપી દીધો છે 60 મિનિટ, ટાઈમ એટલે કે T. 60 મિનિટ પછી બીજી સાંદ્રતા આપણની પાસે આવે છે 0.20 × 10⁻². બીજી સાંદ્રતા એટલે કે એને આપણે દર્શાવીએ તો RT થી, મતલબ કે 60 મિનિટ પછી, મતલબ કે RT આપણને 0.20 છે, બરાબર. યુનિટ લખવાના. આપણને શોધવાનો છે વેગ અચળાંક એટલે કે K, બરાબર. તો Kનું ડાયરેક્ટ સૂત્ર છે કે 2.303/T ગુણ્યા log RT. આપણી પાસે T પણ છે, RO પણ છે, RT પણ છે. ડાયરેક્ટ મૂકીને ડાયરેક્ટ જવાબ લાવવાનો છે. તો 2.303 એવું ને એવું છેદમાં Tની જગ્યાએ 60 લખીશું. log RO આપેલું છે 1.24 × 10⁻², RT આપેલું છે 0.20 × 10⁻². હવે અહીંયા ઘડી આ ગુણ્યા છે, વચ્ચે કોઈ પ્લસ માઇનસ નથી, એટલે કે ઉપર નીચે જે સેમ હોય ઉડાવી દેવાનું. તો આ બે સેમ છે તો ઉડાવી દઈશ. ઓકે, હવે 2.303/60. હવે આમાં અલગ અલગ આપણે કેલ્ક્યુલેશન કરીશું. પહેલાં આનું કરી લઈએ. તો 2.303/60, તો 2.303/60 તો કેટલો જવાબ આવે છે 0.038. તો એમાં લખી દીધું 0.038. હવે લોગવાળું કરીએ. લોગમાં કેટલું રહ્યું? લોગ એવું ને એવું પહેલાં લખીએ, પહેલાં આનું કરી લઈએ. આમાં શું રહ્યું? 1.24/0.20. તો 1.24/0.20 તો શું છે 6.2. તો log 6.2. 0.038 સેમ એવું ને એવું લખ્યું. હવે આ log 6.2નો જવાબ કેટલો આવે છે? તો કે log 6.2 કેટલો આવે છે 0.7923. તો 0.7923 લખ્યું. હવે ખાલી ગુણાકાર જ કરવાનો છે, તો આ બેનો ગુણાકાર કરીશું તો ડાયરેક્ટ મને K મળી ગયો છે 0.0304. અને K અને નીચે T હતો એટલે કે યુનિટ આવશે 1/મિનિટ. હવે 1/મિનિટને મારે ઉપર લખવું હોય તો -1 થઈ જશે ઉપર, બસ આ યુનિટ લખી દેવાનો. બસ આ દાખલો અહીંયા પૂરો. ઓકે, એક સમીકરણ આપેલું છે, બસ આપણે સમીકરણ તો કહી લેવા દો ને, આપણે જે દાખલો છે એ ગણીશું. સમીકરણ આપેલું છે ને એમાં ડાયરેક્ટ કહી દીધું છે કે અચળાંકનો સંતુલન અચળાંક. સંતુલન અચળાંક એટલે કે K, સંતુલન અચળાંક એટલે કે K, બરાબર ને. K શોધવાનું છે. Kની ડાયરેક્ટ ફોર્મ્યુલા પણ છે, પણ આપણને કંઈ પણ નથી આપ્યું. આપણને શું આપ્યું છે? ખાલી e⁵ એના માટે Kનું પાછું અલગથી સૂત્ર છે. હવે આ આપેલું છે તો આનું એક સૂત્ર છે. શું છે? એ થીટાનું સૂત્ર શું છે? 0.059V ને એના છેદમાં 2 અને log KC. તો આની પરથી આપણને E છે, બરાબર. તો આપણને એની પરથી KC મળી જશે, આપણે જે શોધવાનું છે, બરાબર. તો સિમ્પલી જે આપેલું છે મૂકીશું. તો એની વેલ્યુ છે 0.46V. V પણ અમને લખવાનું છે. એક અહીંયા આગળ પણ V છે એટલે ઉડી જશે આગળ જતાં. તો એની જગ્યાએ લખ્યું 0.46V. બીજું બધું એવું ને એવું. મારે log KC શોધવું છે તો હું log KC એવું રાખું છું, બરાબર. અહીંયા અચ્છા 2 છે એ આની જોડે ગુણાકારમાં જશે એટલે કે 0.46V ગુણ્યા 2 થશે. અને આજે જે ઉપર છે બરાબરની સામેની સાઈડ જશે તો છેદમાં આવશે એટલે કે 0.059V થશે. હવે ઉપર નીચે VV સેમ છે એટલે કે VV ઉડી જશે, બરાબર. log KC એવું રાખીએ. હવે આનું આપણે કેલ્ક્યુલેટર કરીશું તો 0.46 ગુણ્યા 2, 0.46 × 2 કૌંસ પૂરું ભાગ્યા નીચે શું છે 0.059. જવાબ શું છે 15.59. તો 15.59. હવે મારે KC જો શું છે, પણ KCની બાજુમાં log છે. મારે logને સામે લઈ જવું હોય તો log જો સામે જાય તો એ શું થઈ જાય? એન્ટીલોગ. એન્ટીલોગને કેલ્ક્યુલેટરમાં કેવી રીતે શોધવાનો? એન્ટીલોગ કોનો? 15.59નો કેવી રીતે શોધવાનો? તો log છે ત્યાં આગળ મને આપેલું છે 10ની x ઘાત. તો મેં સીધું શિફ્ટ દબાવીને log દબાવીશ તો મારા કેલ્ક્યુલેટરમાં આવી જશે 10. તો ડાયરેક્ટ છે બીજી વેલ્યુ છે 15.59 એ લખીશ તો મારી પાસે ડાયરેક્ટ જવાબ આવી જશે. શાનો? એન્ટીલોગનો જવાબ આવી જશે 3.89 × 10⁻². હવે એ મારો જવાબ આવી ગયો KCનો. બસ આટલું જ કરવાનું છે. સૂત્ર યાદ રાખવાનું છે ને આવું કેલ્ક્યુલેશન આવડવું જોઈએ. બસ પૂરું. ઓકે.